પેઢીઓથી કબજા ભોગવટામાં આવેલી વડીલોપાર્જિત રહેણાંકની જમીનવાળા મંદિરો, મસ્જિદો, કબ્રસ્તાન, તળાવો, ડેમો જમીન માટે નબળા, બધી રીતે અસમર્થ વર્ગના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કારણ કે ભૂતકાળમાં પેઢીઓથી પોતાના કબજામાં રહેલી જમીન નબળા વર્ગના લોકો ભોગવટો કરી ઉપર કાચા પાકા રહેણાંકના મકાનો બનાવ્યા છે, જેના કારણે હવે વારંવાર ફોરેસ્ટ અને તંત્ર વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે અને દબાણમાં હોવાનું માનસિક ટેન્શન સતત સતાવી રહ્યું છે. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ આ બાબતે જણાવ્યું હતું કે આ સમસ્યાની રજૂઆતો વારંવાર આવે છે. આ અંગે છેલ્લા 8-9 વર્ષથી સરકારમાં તેમજ લોકોને જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવે છે. વડીલોપાર્જિતની જમીનો રેવન્યુ દફતરે અને આકારણીમાં ચડાવવા માટે સ્થાનિક ગ્રામસભામાં ઠરાવો કરવા, જેથી આવી જમીનો માટે સરકાર વિચારી શકે અને યોગ્ય નિર્ણય લઈ શકે તેવું જણાવ્યું હતું. નખત્રાણા તાલુકા તેમજ અબડાસા વિધાનસભા વિસ્તારના આર્થિક પછાત વર્ગના અસમર્થ લોકોની, નબળા લોકોની અજ્ઞાનતા અને અણઆવડતના કારણે વર્ષો જૂની વડીલોપાર્જિત જમીન દબાણમાં ખપી જાય છે, જ્યારે આર્થિક સદ્ધર અને શિક્ષિત લોકો જમીનો પાસ કરાવી જાય છે અને વહેંચી પણ નાખે છે. પણ આ તમામ રીતે અસમર્થ લોકો જેમની જમીન લેવાની કોઈ જ પોઝિશન નથી, તે પણ ભૂતકાળમાં એક સામાન્ય 2-5 રૂપિયા સરકારમાં ભરવામાં આવતા હતા, તે બચાવવા માટે આજે જમીનો રેવન્યુ અને આકારણી દફતરે ચડાવી શક્યા નથી અને એ લોકો આર્થિક રીતે, સામાજિક રીતે અતિ પછાત છે. તેમના માટે સરકારે વિચારી યોગ્ય નિર્ણય કરવો જોઈએ. આપણો ગામ સભા અગત્યની ગણાતી હોય અને મુખ્ય ગણાતી હોય, ગમે આપણે ઠરાવ કરતા હોય સરકાર, પણ ગામ સભા અગત્યની ગણાતી હોય, તો મારું એક વિનંતી અબડાસા ધારાસભ્ય તરીકે છે કે ગામ સભામાં જે તે વર્ષોથી પેઢીઓથી જે લોકો મકાન, ગાયોના વાળા, બકરીઓના વાળા, ખરવાણમાં, બેકવર્ડ એરિયામાં મકાન, કાચા પાકા ઝૂંપડા, ભૂંગા કે રહી અને બનાવીને રહે છે, એ કોઈ મકાન ન કહેવાય. અત્યારે સિટીના માણસોના બાથરૂમ છે, એની કિંમતના પણ એ મકાન નથી, પણ એને મજબૂરીને હિસાબે જે પ્લોટ લઈ ન શકે એ મકાન બનાવીને રહે છે. તો અને સરકાર તરફથી પૂરી સુવિધા દેવામાં આવે છે, પાણી, લાઇટ, રોડ, ગટર, આંગણવાડી, એને પ્રાથમિક શાળા, પંચાયત ઓફિસ, બધું એને સુવિધા આપે છે. પણ આ મકાન પંચાયતની કાંઈ આવક નથી, તો આ મકાનો આકડીમાં ચડી જાય તો પંચાયતની પણ આવક થાય અને આ લોકોને જે લટકતી તલવાર છે, જે લોકોને બીક લાગે છે કે અત્યારે દબાણ ખરેખર દબાણ નથી, એ કોઈ કિંમતી જમીન નથી, બિલકુલ બેકવર્ડ એરિયા છે, તો આકડીમાં ચડી જાય, એની ચોપડી બની જાય તો પંચાયતની આવક ચાલુ થાય અને આ લોકોને ટેન્શન દૂર થાય. એવી રીતે ખેડૂતોની જમીન ઘણી ફોરેસ્ટમાં લઈ લીધી છે, ઘણા ગામ આવરી લીધા છે, તો એ ફરીથી રીસર્વે કરી અને માપણી કરી અને એ ગામ ખુલ્લા કરવામાં આવે. કારણ કે અહીંયા સ્થાનિક રહે છે. આજે અમારો ધીણોતર ડુંગર 1400 વર્ષનો ઇતિહાસ છે, એને પણ ફોરેસ્ટ છે, ધીણોતર જાગીર કહેવાય, એના 14 ગામ હતા, તો એ ગામની એ જાગીરની કેટલી મિલકત સરકારમાં જમા થઈ છે, તો એને ફોરેસ્ટમાં લઈ લીધી છે. અત્યારે જરાક કાંઈક વિકાસનું કામ કરવું હોય, કોઈ દાતાઓ દ્વારા કામ કરવું હોય તો ફોરેસ્ટ દ્વારા અટકાવવામાં આવે. પાણીની લાઈન હોય, રોડ હોય, ઇલેક્ટ્રિક લાઈન હોય, આ બધું અટકાવવામાં આવે છે. અને અત્યારે જે મુખ્ય મુદ્દો કે જે દબાણ હટાવો, જેના લીધે આ લોકોના ખૂબ જ એકદમ ટેન્શન છે, માટે આ ગામ સભાના ઠરાવમાં તમામ સરપંચ, સભ્ય અને ગામ લોકો આ લઈ અને આ ઠરાવમાં આ ગામ સભામાં સચિવ, મુખ્ય સચિવ પણ હોય છે, મુખ્ય આપણે ધારાસભ્ય, સંસદ સભ્ય એ પણ હોય છે, તો આ ઠરાવ સરકારશ્રીમાં મોકલો તો નીતિ વિશે છે, તો આખા ગુજરાતમાંથી ઠરાવ જશે તો 100%નું પરિણામ સારું આવશે. નકર ભવિષ્યમાં આપણે પસ્તાવાનું થશે. તો એક અબડાસાના ધારાસભ્ય આ સ્થાનિક ગામમાં એક જગ્યાએ મને રજૂઆત આવેલી અને મારો અનુભવ બોલે છે, આ કરવાની